My dear friends, myself Jayanti Mesurya, and today let us learn new lesson. It is activity 5, and the title of this activity is Science and Our Life. मतलब કે વિજ્ઞાન અને આપણું જીવન. Let us go ahead. આગળ જઈએ. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. અને 28મી ફેબ્રુઆરીના દિનને વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન વિશ્વ ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે એટલે આખા વિશ્વમાં વિજ્ઞાન વિશ્વ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્ટિક સ્કૂલ. હવે કાર્ટિકની સ્કૂલમાં એક વિજ્ઞાનનું એક પ્રદર્શન છે એમ. તો જોઈએ આપણે આગળ શું કઈ રીતનું પ્રદર્શન છે, શું છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. અને આ જે પ્રદર્શન છે ને એનો ચાર્જ કોણે સંભાળ્યો છે તો ભાઈ મેથ્સ અને સાયન્સ વિભાગે. એટલે મેથ્સ અને સાયન્સ ને જે વિભાગને જે ક્લબ છે, એક ટુકડી, એક સમિતિ જેને કહીએ એવું પણ કહી શકાય. તો એ સ્કૂલના જે એકમના જે વ્યક્તિ હોય એ લોકોએ આ યોજના કે આ જે એક્ઝિબિશન છે તેનું આયોજન કર્યું છે અને એની રાખશે એમ. કાર્ટિક વિઝિટ્સ ધ સાયન્સ એન્ડ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. એટલે કાર્ટિક એની મમ્મી સાથે આ પ્રદર્શનની મુલાકાત લે છે. આ વિજ્ઞાનનું જે પ્રદર્શન છે તેની મુલાકાત લે છે. કાર્ટિક સેડ, મમ્મી હરી અપ. કાર્ટિક કહે છે મમ્મી ઉતાવળ કર. મમ્મી સેડ, આર યુ લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. આપણને જે તારું જે વિજ્ઞાનનું જે પ્રદર્શન છે એના માટે મોડું થઈ રહ્યું છે, પ્રશ્ન પૂછે છે મમ્મી. તો કાર્ટિક સેડ, યસ બિકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા હા યાર, મોડું થાય છે કારણ કે એ બહુ મહત્ત્વનું છે યાર. તારા માટે ખરેખર એ બહુ મહત્ત્વનું છે, મારા માટે અને તારા માટે પણ. કાર્તિક જવાબ આપજો. મમ્મી સે, ફોર મી, મારા માટે પણ મહત્ત્વનું. એ કેવી રીતે મમ્મી વિચારવા પડી ગઈ, એ પ્રશ્ન પૂછે છે કાર્તિકને. કારણ કે એ ભણતી થોડી છે, કે મમ્મી થોડી ભણવા જાય છે, પણ મમ્મીએ આવો પ્રશ્ન કર્યો એટલે તરત જ એને પ્રશ્ન પૂછ્યો. કાર્તિક સે, યસ ફોર યુ ટુ. હા હા કાર્તિકે, તારા માટે પણ મહત્વનું છે. અચ્છા, તો હવે મમ્મી સે, ઓકે સારું ચાલો. વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. એટલે આપણે તારી સ્કૂલમાં તો હવે પહોંચી ગયા છે. કાર્તિક સે, વાવ. કાર્તિક આશ્ચર્ય થઈ, હા કેટલું સરસ. ઓલ પેરેન્ટ્સ હેવ કમ. બધા વાલીઓ આવ્યા છે એમ કહી. એટલે વાલીઓને જોઈને કાર્તિક ખુશ છે. એના મોઢા માટે આશ્ચર્ય થઈ જાય, આમ ભાવ નીકળે છે, આશ્ચર્ય એને થાય છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. આ સ્કૂલનું જોરદાર કેવું વાતાવરણ થયું. કારણ કે વાલીઓ નોર્મલી સ્કૂલમાં આટલી બધી સંખ્યામાં નહીં આવે એવું હોય છે, એ કારણ હોઈ શકે એના આશ્ચર્યનું. કમ મમ્મી આવો. મમ્મી સે, ટેક ઇટ ઇઝી. અરે યાર વાંધો નહીં, એ તો બધું ચાલશે, ચાલી હું આવું છું. ટૂંકમાં એ એના સાથે સમન્વય સાધે છે. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે મેઇન ગેટ પર એ લોકો પહોંચી જાય છે. કાર્તિક સાઈડ, લુક હિયર આર ધ 3 સેક્શન્સ. એટલે કાર્તિક એની મમ્મીને થોડું સમજાવે છે કે જો અહીંયા 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. થર્ડ વન, ફર્સ્ટ એન્વાયરમેન્ટ છે. તો પહેલું એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને લગતો વિભાગ છે એમ કે. અને બીજું હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્યને લગતું, આમ તંદુરસ્તીને લગતું. અને થર્ડ વન છે તે એગ્રીકલ્ચર, એ કૃષિને લગતું છે. મમ્મી સે, વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પણ આપણે પહેલાં ક્યાં જઈશું. તો કાર્તિક સે, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. પહેલાં આપણે કૃષિ વિભાગમાં જઈશું આપણે. મમ્મી સેડ, વાય.
તો મમ્મીને તો આ પ્રશ્ન થયો કે ભાઈ શા માટે કૃષિને લગતા વિભાગમાં આપણે શું કામ એમ પહેલાં કેમ ત્યાં શા માટે એમ કે કાર્તિક said to the agriculture section. તો મમ્મી say શા માટે ભાઈ કાર્તિક said because I am interested in it. મને એમાં રસ છે. કોને? કાર્તિક. Then we will go to the section of environment. પછી આપણે પર્યાવરણ વિભાગ છે ને તેમાં જઈશું. And after that we will visit the health section. અને ત્યાર પછી સ્વાસ્થ્યને લગતું જે વિભાગ છે ત્યાં આપણે જઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ આપણે. ચાલો જાઓ ને. મમ્મી સેડ ઓકે. મમ્મી કહ્યું સારું ચાલો એ રીતના કરીએ. કાર્તિક સેડ હેલો પ્રાચી, વોટ ઇઝ ધ પ્રોજેક્ટ અબાઉટ? એટલે ત્યાં બીજા બધા સભ્ય હોય સમિતિ. તો પેલી એક છોકરી છે ત્યાં, એનું નામ છે પ્રાચી, અને એને એ આવકારે છે હેલો આમ કરીને. અને વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? પ્રાચીને એ પૂછે છે કે ભાઈ તારો પ્રોજેક્ટ શાના માટેનો છે, કયા વિષય પર છે એમ. તો પ્રાચી સેડ હેલો કાર્તિક, હેલો આંટી. એટલે પ્રાચીએ આ બંનેને હેલો કર્યું અને પછી આવકાર આપ્યો અને પછી જણાવે છે માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. કે મારો જે પ્રોજેક્ટ છે ને એ શાના પર આધારિત છે કે ભાઈ ટેરેસ ગાર્ડન. હવે હાલના સમયમાં જેમ વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, આપણા ભારત જેવા દેશમાં તો વસ્તીનો વધારો કેટલો બધો થઈ રહ્યો છે. તો હવે એક નવો ટ્રેન્ડ જોવા મળે છે સમાજમાં, નાની નાની મોટી સોસાયટીઓમાં, કે ભાઈ જે ગાર્ડન હોય ને, આપણું ઘર બંગલો હોય તો એની ઉપર જે ટેરેસ હોય ને તેની ઉપર ગાર્ડન બનાવે, એને એમાં કંઈક નાના શાકભાજી ને બધું વાવે એમ કે. એન્ડ જોજો, એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે શું કે એક એવી ખેતી જેમાં જમીનની જરૂર નહીં મળે પણ પાણી જ જોઈએ, અને પાણીમાં જેવા વિટામિન્સ કે છે પોષક તત્વો ને બધું એમાં ઉમેરી દે અને એના પર શાકભાજી કે ફ્રૂટ કે જે કંઈ નાના મોટું હોય તે ઉગાડાય, એવી એક નવી પદ્ધતિ છે આ. કાર્તિક સેડ વોટ ઇઝ ધેટ? એટલે એ વળી શું છે એમ. કાર્તિકને શું પ્રશ્ન થયો કે ભાઈ આ ટેરેસ પર ગાર્ડનિંગ કરવું એ કહું, ટેરેસ પર બગીચો બનાવો એટલે એને ખ્યાલ નહીં હોય નવું, તો એ આવું પૂછે છે. પ્રાચી સેડ nowadays because of urbanization we have no enough space to grow trees or plants. હવે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, શહેરીકરણ થઈ રહેલું છે, એટલે પ્રાચી પેલાને જવાબ આપે છે કે હાલમાં શું પરિસ્થિતિ છે. જો કે બધી જગ્યાએ જે કૃષિની જમીન છે ત્યાં ઘર બનાવી રહ્યા છે, બંગલા બની રહ્યા છે, સોસાયટીઓ આવી રહી છે, એટલે કે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, શહેરીકરણ. તો વી હેવ નો ઇનફ સ્પેસ. તો આપણી પાસે એટલી જગ્યા જ નથી કે જ્યાં આપણે વૃક્ષો ઉગાડી શકીએ કે છોડવા વાવી શકીએ કે બધું કરી શકીએ. તો therefore we should use terrace for gardening and for that hydroponics method of gardening. અને એના કારણે આપણે શું કરવું જોઈએ હવે કે આપણી જે ટેરેસ છે ને એનો ઉપયોગ કરવો જોઈએ અને એના ઉપર ખેતી કરવી જોઈએ કે ગાર્ડનિંગ કરવી જોઈએ એવું. અને એ જે મેથડ છે તેને કહેવાય આ હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ, કે જે પાણીના અંદર જ બધા પોષક તત્વો ઉમેરીને એના એ પાણીથી જ, એટલે જમીનની જરૂર નહીં પડે. નોર્મલી ખેતી કરીએ એટલે જમીન જોઈએ, પણ જે આપણે અહીંયા ચિત્રમાં જોવા મળે છે એવી રીતના કે જમીન ન હોય તો પણ એ વસ્તુ શક્ય છે, ખેતી થઈ શકે એમ. આ એ પ્રોજેક્ટ છે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં શું છે તે સમજાવે છે કે પ્રાચી. વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ એન્ડ પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. આ પદ્ધતિ એવી છે કે એમાં એ સમજાવે કે ભાઈ પહેલાં શું કરવાનું, તો બધા પથ્થરોનું એમ એક પડ બનાવી દેવાનું, ત્યાર પછી એના પર એક પ્લાસ્ટિકનું પડ બનાવી દેવાનું, પછી વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. અને એનાથી શું થાય કે પેલા જો છોડ હોય ને તેમ ટકી શકે, ઊભો રહી શકે એમ.
અચ્છા, વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ આફ્ટર ધેટ, અને ત્યાર પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, અને પછી અમુક ચોક્કસ જેટલું અંતર જોઈએ, યોગ્ય અંતર, એટલા અંતરે એ છોડવો અને વાવી શકાય, એમ કે વાવવાનું હોય. ઓકે, પછી શું થાય છે તે જુઓ. એન્ડ દેન ગીવ ધેમ વોટર, અને પછી શું કરવાનું તો કે ભાઈ પાણી આપવાનું એમ. ઓકે, વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, અને આમાં આપણે પીવીસીના પાઇપ જે આપણે બધા જોયા છે એનો ઉપયોગ પણ કરી શકીએ, એમ કે બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આ હાઇડ્રોપોનિક મેથડ્સથી આપણે શું ઉગાડી શકીએ તો કે ભાઈ વેજીટેબલ્સ, શાકભાજી પણ ઉગાડી શકીએ અને ફળ પણ ઉગાડી શકીએ. તો આપણે જોઈએ છે કે આપણે આ ટેરેસ ગાર્ડનમાં કઈ રીતના આખી મેથડ છે, આ મેથડ કેવી છે તે સમજાવાય છે, એનો વાર્તાલાપ ચાલે છે. તો આગળ જઈએ આપણે. કાર્ટિક સેડ, ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા. ખરેખર કાર્ટિક એમ કે આ તો બહુ અદ્ભુત વિચાર કહેવાય યાર. થેન્ક યુ પ્રાચી, અને પ્રાચીનો આભાર માને છે. મમ્મી સે યા, હા યાર, થેન્ક યુ પ્રાચી, મમ્મી પણ એનો પ્રાચીનો આભાર માને છે. અને વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ, અને બંને વાત કરે છે કે આપણે પણ આવું કરીશું આપણા ટેરેસ ઉપર, આપણી અગાસી પર. કાર્તિક સેડ શ્યોર મમ્મી, એટલે કાર્તિક હા ચોક્કસ મમ્મી, આપણે પણ આવું કરીશું યાર. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. હવે ચાલ આપણે પેલા પર્યાવરણ વિભાગ છે ને તેમાં આપણે જઈએ. મમ્મી સેડ ઓકે, મમ્મી સારું ચાલો મમ્મી. દે આર એટ ધ અનધર સાયન્સ પ્રોજેક્ટ, અને હવે એ બીજો વિજ્ઞાનનો જે બીજું સેક્શન છે, બીજો પ્રોજેક્ટ છે ત્યાં પહોંચે છે. વસંત, અને ત્યાં એક બીજો છોકરો છે કે વસંત સેડ હે કાર્તિક હેલો આંટી, એટલે ત્યાં પેલો વસંત આ મમ્મી અને દીકરાને આવકારે છે, હેલો આમ કરીને. કાર્તિક સેડ હે હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, ભાઈ તારો પ્રોજેક્ટ, તારું જે છે તે શાના વિશે લખતો છે, શાને લખતો છે. અચ્છા, વસંત છે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. હવે એનો જે પ્રોજેક્ટ છે તો એ શાના પર છે તો કે ભાઈ બંબુ અને બનાના આર ધ બેસ્ટ. હવે તમને સામાન્ય રીતે આપણે બધા કેળા ખાઈએ છીએ, અને કેળા એટલે ફળ છે, સારામાં સારું એક ફળોમાંનું એક છે એ. હવે કેળાનું મૂલ્ય તો આખી એટલું ઓછું છે. દરરોજ કેળા ખાવાથી આપણને ખાસ કરીને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે. પણ આપણે એ નથી જાણતા કે કેળાના જે ઝાડ નહીં કહેવાય એને, પણ એનો જે બાકીનો એનો જે થડ હોય, કેળાનું ઝાડ જેવું નહીં પણ એટલું મોટું ઝાડ નહીં થાય, એને ઝાડની કેટેગરીમાં લગભગ એને નથી ગણતા. તો એ જે કેળાની લૂમ આવી જાય, કપાઈ જાય, ને ત્યાર પછી જે છે ને એમાંથી પણ કાપડ પણ બને છે, ને એવું બધું ઘણું બધું છે. એને બંબુ એટલે વાંસ, તો વાંસના ઘણા બધા ઉપયોગ છે, મેં તો એવું પણ સાંભળ્યું છે. અને ડાંગમાં પણ વાંસનું અથાણું મળે છે એવું કહે છે. અરે એટલે તમે જુઓ કે આ બધા વૃક્ષો નહીં પણ જંગલમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ મળે અને કેટલું બધું ઉપયોગી હોય તે જુઓ. આ બીજા પ્રોજેક્ટમાં તો નામ જ એનું ટાઇટલ જ શું છે, બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. અચ્છા, નેક્સ્ટ રિયલી ખરેખર બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બિકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ. એટલે વસંત શું કહે છે કે ભાઈ બંબુ છે ને, વાંસ છે ને, એ ખરેખર એક અદ્ભુત છોડ છે એમ. અને એનું શું કારણ કે એના ઘણા બધા ઉપયોગો છે. ધ બંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. હવે એની મજબૂતાઈ પણ બહુ સારી હોય છે વાંસની, અને એના કારણે એનો ઉપયોગ છે ને એમ કે બ્રિજ એટલે નાના ગામડાઓમાં પહેલાંના સમયમાં, ને અત્યારે એકદમ ઇન્ટિરિયર એરિયામાં તમે જુઓ છો કે જ્યાં કેટલીક વખત બંબુનો ઉપયોગ કરીને બ્રિજ અત્યારે હવે બનાવવામાં આવે છે. હવે તો લગભગ જેમ જેમ સમય 21મી સદીમાં હવે એ બધું ઓછું થાય, પણ ક્યારેક
કોઈક જગ્યાએ એવું જોવા મળી જાય ખરું જે એકદમ ઇન્ટિરિયર એરિયા હોય હાલમાં પણ. તો એમ કહે છે કે ભાઈ એનો ઉપયોગ બ્રિજ એટલે બનાવવામાં પણ, પુલ બનાવવામાં પણ થાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઈક ફેન્સીસ. વાડ પણ બનાવી શકે, વાડ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. ફિશિંગ રોડ્સ, અને પેલી જે માછલી મારવાની જે પેલી લાકડી હોય ને, આમ પેલું ખબર ને, માછલી મારવા માટે પેલું પકડે, દોરી બાંધેલી હોય કે કંઈ, અને એમ લાંબીને બેસી રહે ને એવું ફિલ્મોમાં કે એવું એડવર્ટાઇઝમાં કે એવું કદાચ આપણે જોયું છે. રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર એટસેટ્રા. રાફ્ટ, બાસ્કેટ પણ બને છે. રાફ્ટ્સ એટલે એક પ્રકારનું આ પાણી પર તરવા માટેનું પેલું જે સાધન હોય ને, હોડકા જેવું જ તે. અને ફર્નિચર પણ વગેરે વગેરે એમાંથી બને છે. એ પ્લાન્ટ મે ગ્રો 80 feet ઓર ઇવન મોર. અને આ છોડ કેટલો મોટો થાય, કેટલો ઊંચો થાય તે જો, કે લગભગ 80 ફૂટથી પણ વધારે ઊંચો થાય, એટલો મોટો થાય એમ કે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 feet ઇન અ સિંગલ ડે. કેટલીક વખત તો એમ કે એનો વધારો કેટલો થાય કે એક દિવસમાં 3 feet જેટલું ઊંચું થઈ જાય એમ કે. એટલે કેટલું ફાસ્ટ ઉગે પાછું તે જુઓ.